રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા જમીન માલિક સગા બે ભાઈ અને મહાપાલિકાના સસ્પેન્ડ 4 અધિકારીના સેશન કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર થતા હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી। હાઈકોર્ટ દ્વારા જમીન માલિક જાડેજા બંધુ, પૂર્વ ટીપીઓ સાગઠિયા અને ફાયર ઓફિસર ખેરની જામીન અરજી ફગાવી દીધી હતી। જ્યારે 4 સરકારી કર્મચારી એડીપી રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને એન્જિનિયર જયદીપ ચૌધરીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો। આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમ ઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો જીવતા ભડથું થયા હતા। આજરોજ ટ્રાયલ કોર્ટમાં નામદાર એડિશનલ સેશન જજમાં ટીઆરપી અગ્નિકાંડની આજે મેટર હતી। એ ટ્રાયલની અંદર આજરોજ પ્રોસિક્યુશન દ્વારા એની સુનાવણી કરવામાં આવેલી। જે એપ્લિકેશન આરોપી તરફથી એવી આપવામાં આવેલી હતી કે ડિસ્ચાર્જની એપ્લિકેશન સંભળાય એ પહેલા પ્રોસિક્યુશન છે એ પોતાનો કેસ ઓપન કરે અને એ ઓપનની અંદર સ્પેસિફાઈ કરે કે ડોક્યુમેન્ટ્સ રજૂ કરેલા છે તો એ ડોક્યુમેન્ટ્સ આરોપીને કઈ રીતે લાગુ પડે છે અને શા માટે એ ડોક્યુમેન્ટ્સ આ રજૂ કરેલ છે। એ ઉપરાંત કયા વિટનેસોને તપાસવા માંગે છે અને કયા વિટનેસ એ પુરાવો આ આરોપી વિરુદ્ધ આપેલું છે। હવે આરોપી નંબર 1 ધવલ અને આરોપી નંબર 4 નીતિન લોધા દ્વારા એપ્લિકેશન આપવામાં આવેલી। એની આજરોજ સુનાવણી થયેલી અને એ સુનાવણીમાં મેઇન પ્રોસિક્યુશન તરફથી એવી રજૂઆત હતી કે જ્યારે 7/11/2024 ડી રજૂ કરવામાં આવેલું અને ડ્રાફ્ટ ચાર્જ આપવામાં આવેલો એ વખતે જ પ્રોસિક્યુશને પોતાનો કેસ ઓપન કરેલો અને જેની નોંધ પ્રોસિડિંગમાં પણ કરવામાં આવેલ હતી। એટલે આ તમામ સંજોગો હકીકતો લક્ષ્ય લઈ, બંને પક્ષની રજૂઆતો લક્ષ્ય લઈ અને નામદાર સેશન્સ અદાલતે બંને આરોપીઓની એપ્લિકેશન છે એ આજે રિજેક્ટ કરેલી છે અને ડિસ્ચાર્જ એપ્લિકેશનો જે આરોપીઓએ કરેલી છે એ આગામી 13/2 સુનાવણી માટે મુકરર કરવામાં આવેલ છે। અને બીજા અપડેટ ટીઆરપીમાં જોવામાં આવે તો કુલ નામદાર હાઈકોર્ટની અંદર 7 એપ્લિકેશનો બેલ એપ્લિકેશનો છે એ ઓર્ડર ઉપર હતી। એનો આજરોજ સવારમાં નામદાર હાઈકોર્ટ દ્વારા બેલ એપ્લિકેશનોનો ઓર્ડર ડિક્લેર કરવામાં આવેલ છે અને એમાં 4 આરોપીઓ જેમાં કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા ઉપરાંત ઇલેશ ખેર અને મનસુખભાઈ સાગઠિયાની 4ની બેલ એપ્લિકેશન છે એ ટીઆરપી અગ્નિકાંડમાં રિજેક્ટ કરવામાં આવેલી છે અને 3 આરોપી ગૌતમ જોશી, મકવાણા સહિતના 3 જણાના જામીન છે એ મંજૂર કરવામાં આવેલ છે।